હેલો એની ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ તમામ લોકો બધાનું સ્વાગત છે. તો બ્લોગના અંદર બનાવી દો. તો ગાઈસ જો અત્યારે તો રશ્મિકા બેઠી. ગુડ મોર્નિંગ અવિરામ. શું ડાકુ પાડી હું જા રહ્યો? હા શું આવું કર્યું ને? અલગ હોઈ ગયો લાગે જતો રહ્યો જી. એ જ્ઞાન જાન લે. ગુડ મોર્નિંગ ગાઈસ. હા ગુડ મોર્નિંગ ગંગા. ચમ કોમ ને તો પાણી પાણી નહીં આવ્યું. ચમ પાણી નહીં આવ્યું. ચમ નહીં આવ્યું પાણી? આવ્યું તો ગાઈસ પાણી નહીં આવ્યું. હા તો પાણી નહીં આવ્યું બધા બેહી રહેજો. બધું વાહન બાહન ધોવાનું બાકી છે. અરે સ્મિકા બેન પાણી નહીં આવ્યું તો? પાણી નહીં આવ્યું? ચમ તો ગાય ચલો આપણે મમ્મીને મૂકીએ નોકરી એટલે બસ સ્ટેન્ડ તો સુધી મૂકવાનું મમ્મી રોડોજી. હા તો કયા મંદિરે મૂક્યા મમ્મી બીજા. તો ગાઈસ હું અને પપીતા અને જીએમ પાછળ આવે છે. જઈએ તો દુકાન જઈએ મેગી લેવા માટે. જઈએ વીર આપણો પપીતો એ હેટ લે. તો ગાઈસ વિરમ હાલ ઉઠ્યા છીએ ત્યાં ડાયરેક્ટ લઈ જઈએ છીએ મેગી લેવા દુકાને. બાઈક જો પપીતા. હા બાઈક એવી તો ખબર પડે ભાઈ. તો ગાઈસ મારા અંદર કોમેન્ટ આવે છે કે છોકરું તમારું કે ના ભાઈ છોકરું અમારું નહીં, મારા કાકાના છોકરાનું છોકરું છે. એનું નામ છે તારું નામ શું લે? નામ શું લે? સાચું નામ શું? રિયાંશ. રિયાંશી. હા હા ગાઈસ તો ગાઈસ સામે અમે દુકાન જઈએ છીએ. તો ગાઈસ વિરમ જોઈ છે મેગી લેવા સામે દુકાને. ગાઈસ મેગી લઈ દીધી. રશ્મિકાબેન મેગી બનાવીને. રશ્મિકાબેન તો ગાઈસ આજે પાણી નથી આવી તે હું અને વિરમ બે જણા જઈએ છીએ. અમારે જે મોટા બાપાનું ઘર છે બીજી બાજુ ત્યાં અમે ત્યાં જઈએ છીએ. પાણી આજે અમારા આમાં પાણી નહીં આવી ગયા એટલે હું વિરમ બે જઈએ છીએ. ગાઈસ પાણીની પાઇપ તો ભરાઈ દીધી છે વેલથી જ. તો પછી તો ગાઈ જો અહીંયા અમે આવતા રહ્યા છીએ અમારા મોટા બાપાને ઘેર. તો ખાસ બ્લોગમાં મેં આ પાણીમાં મોકલું ભરી દે. તો ગાઈસ વખતે પણ પાણી જોવો તમે થોડું થોડું પાણી આવે તો બધી જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ છે. કેટલું પાણી આવે તો ભરી દે રેડ. એ કેલ બધું નેચે મૂકી દે. ઊંચો રાખવું થાય નેચે મૂકશો. હા એ દે નહીં નેચે લાવી દે જે ઊંચો ને બસ. તો ગાઈસ પાણી તો ફૂલ આવે જ છે વાહન પણ ચકલી બંધ હતી ત્યાં ખબર ના પડે. આ તો હાલ રશ્મિકાને ફોન કર્યો મેં કીધું રશ્મિકા પાણી નહીં આવતું કે ચકલી ફૂલ કરી કે આવા મેં કીધું હોવા. તો ગાય જો ફાઇનલી હવે અમે પાણી ભરી દીધો જઈએ. તો ગાય જો પાણી લાવી દીધું. રશ્મિકા બેન હવે ખાલી કરીને હવે બીજી વાર ભરવા જઈએ છીએ. નહીં વિરમ? ચાબા વિજક બાકી વિરમ તારા? તો ગાઈસ વિજયના ખાલી બ્રશ કરીને એને ઉઠાઈ લીધો કે પાણી ભરાય વહેલા વહેલા ચાય નહીં પીવા દીધો. નહીં વિરમ? તો ગાઈસ આજે તો પાણી માટે હરિયો કરવી પડશે. નહીં વિરમ? આજે આજ તો પાણી માટે હરિયો કરવી પડશે. અહીંથી ભરીને લઈ જવાનું ભરીને પાછું લાવવાનું પાછું લઈ જવાનું પાછું લાવવાનું એવું થયું આજે. તો પાણી નહીં આવે એટલે હેરાન થઈ ગયા. તો ગાઈસ હમણાં કરી એવું ના કરતો પાછો કે પાણી થોડું થોડું આવે ચકલી બનાવતી જે આવે ફૂલ. હા આવ્યું ને ભર દે ડવા ના ગાઈસ હમણાં પોપટ થઈ ગયો તમારું પાણી ભરતા ભરતા. નહીં વિરો? તો ગાઈસ પાણી ભરી દીધું છે ને હવે અમે જઈએ છીએ ઘેર. ત્યાં પેલા મેગી ખાવી ગાઈસ ભૂખ લાગી આજ તો. પાણી બંધ કરી દે. તો ગાઈસ ફાઇનલી મેગી યાર તૈયાર થઈ ગઈ છે ને હાલ અમે પાણી ભરીને આ મેગી ખાઈ લઈએ. લાગે જમના ચમચી આજે તો ખાવાનું નહીં મેગી. ચલો ગાઈસ આપણે મેગી ખાઈ લઈએ. તો ગાઈસ ખાઈને આપણે આવી જાય છીએ એડિટિંગ કરવા માટે. તો એડિટિંગ કરીએ ગાઈસ. Bluetooth mode. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. અત્યારે બનાવી છે બટાકાની ચોરીનું શાક છે અને રોટલી. તો ગાઈસ આજ તો રમણ ભમણ છે ઘરમાં. આજ તો પાણી નહીં આવે તો પોતું માર્યું નહીં ગાઈસ. તો ચલો ગાઈસ ખાઈ દઈએ આપણે. તમારે ખાવું જાય જો. તો ગાઈસ અત્યારે હું જઉં છું ભૈલુના ખેતરમાં. પપ્પા અને ભૈલુની જ્યાં છે ખેતરના અંદર ખેતરમાં જ્યાં છે અંદર તો નહીં પણ એ ત્યાં પેલું પાઇપ લગાવવાની પાઇપ
તો અત્યારે હું લેવા આવ્યો છું કોળીઓ ગાઈસ કોક ખોદવા કાપવાનું કોક તે પછી કોળીઓ લઈને જઈએ પાઇપલાઇન નાખવાની છે કોળીઓ ગાઈસ દેખાતો નહીં હવા કોળીઓ ચો મૂક્યો આને તો ગાઈસ અસ્મિકા અહીંયા બેઠા છે આબો ખેતરમાં ચમ એવું ચલો ગાઈસ હવે આપણે તો જઈએ ખેતરના તો ગાઈસ ખેતરમાં જવા માટે આપણે બાઇક લઈને જઈએ છીએ ભાઈની ખેતરમાં તો ગાઈસ પહેલી વાર પાઇપનું કામકાજ કરીએ છીએ તો ગાઈસ પહેલાં બધા ખેતર હતા અહીંયા તો સોસાયટી બની જાય પહેલાં બધા ખેતર હતા તો ગાઈસ અમારું ખેતર પણ તમને હું બહુ બતાવું આરીને આખું ગાઈસ એ આખો કાળિયા તલાવડી હવે આ બધું ખેતર પહેલાં અમે વાવતા પછી સરકારે બધું લઈ લીધું એક આ ખાલી એકલું આપી દીધું છે ગાઈસ આ અટકો ખાલી એકલું આપ્યો બાકી અહીંયા પપ્પાને સાપરું કરીને રહ્યા હતા પહેલાં આ બધું આખું હોય વાવતા પપ્પાને અત્યારે ફેન્સી વાર કરીને બધું પેલું કરી દીધું હા તો ગાઈસ ફાઇનલી આપણે પકી જઈએ ચમ મંગાવી દીધી આ કોળી ચમ તો ગાઈ જો પહેલું તો ઉપર ચડ્યા કાપવા માટે તો આ બધી પાઇપ નાખવાની અંદર પાણીની પાઇપ બધી ચોઈ ખેંચી લાતો અહીં તો ગાઈસ ફાઇનલી જે બધી પાઇપ છે ને કાઢી એ નાખવાની પાણી ખેંચવા માટે એટલે ઓછી પાણી લેવાનું ઓછી પાણી ખેંચીને આપવા છે એટલે ખેતરમાં જવા દેવા પાણી ને તો ગાઈસ ફાઇનલ કામકાજ બધું પટાઈ દીધું છે થોડુંક બાકી છે અને હવે દાડો આઠમી જઈએ હવે જઈએ છીએ ઘેર જઈને હજુ નાવાનું છે પાછું તો બધા ક્યાં જઈએ